વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી। સ્વાર્થિક વરસાદ માટે હજુ રાહ જોવી પડશે। 4 દિવસ પછી 30 જૂનથી 7 જુલાઈમાં વરસશે વરસાદ। ચોમાસું રોકાવાનું મુખ્ય કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોવાનું પણ અંબાલાલ પટેલે જણાવ્યું। 29 તારીખમાં બંગાળ ઉપસાગર સક્રિય થવાની શક્યતા રહે છે, જેના કારણે જ્યાં વરસાદ નથી, જેમ કે ઉત્તર ગુજરાતના ભાગો તેમજ મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે, જેમાં મહેસાણાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો માં વરસાદ થવાની શક્યતા રહે છે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। ચોમાસાની સ્થિતિ હમણાં લગભગ જે ભાગો મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાંથી પછી ગયા પછી ચોમાસું અટકી ગયું છે અને ચોમાસાની ગતિ ધીરે ધીરે વધશે। તારીખ 29-30 જૂનમાંથી ચોમાસાની ગતિવિધિ વધવાની શક્યતા રહેશે અને જુલાઈની શરૂઆતમાં ચોમાસાની ગતિ વધવાની શક્યતા રહેશે। એટલે હવે અટકેલું ચોમાસું લગભગ ગુજરાતમાં દસ્તક દીધેલું સક્રિય થવાની શક્યતા રહે છે। અલનીનો છે એ રિગ્યુલેટેડ અલનીનો અત્યારે આપણે ગણી શકીએ। હજુ અલનીનોની તાસીર બની નથી। ઓગસ્ટમાં લગભગ કંઈક થોડી ઘણી અસર ગણી શકાય, પણ ઓગસ્ટના સપ્ટેમ્બરમાં ત્યાંની ઘાતક અસરો અનુભવવા છે। અલનીનોની અસર છે, તેના કારણે વરસાદમાં કંઈક ગડબડ થવાની શક્યતા રહે છે, પરંતુ કેટલાક સામુદ્રિક પેરામીટરો સક્રિય થતાં જુલાઈ માસમાં વરસાદ થવાની શક્યતા રહે છે।